વ્યક્તિગત રીતે મને જેટલો પણ અનુભવ છે ગોપાલ ઇટાલિયાનો, અથવા તો જેટલું હું એના વિશે જાણું છું એક પત્રકાર તરીકે, મને એમાં એ બધી નીચતાઓ કે નાલાયકીઓ કે એવું નથી દેખાતું. બિલકુલ એક 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 છે સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. મેચ્યોરિટી ઘણી જગ્યાએ મેચ્યોરિટી દેખાય છે, ઘણી જગ્યાએ નથી દેખાય. ધીરે ધીરે આવે, ધીરે ધીરે આવે. એટલે ગોપાલ ઇટાલિયા શું કામ જીતી શક્યા છે એની આ ચર્ચા નથી કરવાના. એ આજનો દિવસ નથી, પણ જીતી ગયા છે. એનીવે, આપણે એવું ઈચ્છીએ દેશ અને રાજ્યના નાગરિક તરીકે કે માણસમાં પોટેન્શિયલ બહુ છે, એટલે ક્ષમતા છે એનામાં. હવે એ માણસ જો ચૂંટાયેલો નહોતો અને હર્ષ સંઘવીને પરસેવો પડાવી દીધો હતો, હવે માણસ જો વિધાનસભામાં જાય, ઇવન સીઆર પાટીલને પરસેવો પડાવી દીધો માણસ, એમાં કોઈ સવાલ નથી. અને મેં કીધું જે રીતે જે આક્રમકતાથી એ માણસ ચૂંટણી વિસાવદરને લડ્યો છે, અને આપણે જોયા પરેશભાઈને જોયા, આપણે બે લલિતભાઈઓને જોયા એને હોટલ શાયોના, અને રૂપિયા લેતા દેતા લોકોને આપણે જોયા. એટલે એ બધી પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખતા ગોપાલ ઇટાલિયાનું જીતવું એ એક, હું એવું માનું છું કે આજની તારીખે ગુજરાતના બંધિયાર થઈ ગયેલા રાજકારણ માટે એક સારી ખબર છે. હવે આપણે આશા રાખીએ કે ગોપાલ ઇટાલિયા જે ઝલક દેખાડેલી છે ચૂંટાયા પહેલાની, એ વિધાનસભામાં પણ એક બહુ સારા લેજિસ્લેટર તરીકે એ એમનું કામ કરે. એમના પ્રદેશ, એમના વિસ્તારના લોકોની સમસ્યાઓથી માંડીને બધું એ, જો કે મેં કીધું કે લડાયક માણસ છે એટલે કરાવશે, અને ભાજપ કરશે પણ ખરું આના કામ. હું તમને એ પણ કહું છે, કરવા જ પડશે. ભાજપ આના કામ રોકશે નહીં. જેમ કે જિગ્નેશના કોઈ કામ અટકતા નથી વડગામ વિસ્તારમાં, તમને ખ્યાલ છે? હા, કામ નથી અટકતા કોઈ. અનંત પટેલ પણ મોટા ભાગે પોતાના કામ બધા કરાવી લે ત્યાં, જે વિસ્તારના કામ હોય, બધા લોકોના પ્રશ્નો સમસ્યાઓ, એ લોકો લડી ઝઘડીને, અને પછી લોકો થાકે છે, કાં તો સાલા છેલ્લી ઘડીએ છેલ્લી પાયરીઓ પર ઉતરીને લડાઈ ઝઘડો કરશે ને આબરૂ કાઢશે. ચૈતર વસાવા આખો અલગ કિસ્સો પાછો છે, એ પ્રાયોજિત વાળો મામલો થઈ ગયો છે, પણ આપણે એમાં અત્યારે એના પર નથી જતા. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, એક વિડીયો છે, મેહુલ એક વિડીયો પ્લે કરશે આપ, તો આપણે દર્શકોને દેખાડી દઈએ. મેહુલભાઈ, જો મારી વાત સંભળાતી હોય તો એક આપણે જે વિડીયો પ્લે કરવાનો તો એ તમે એક કરી આપો, જો રેડી થઈ ગયો હોય તો. ન થયો હોય તમે વાતચીત ચાલુ રાખીએ, કારણ કે કડીની પણ વાત હજી એક વિડીયો છે વિડીયો કે આપણે અહીંયા કદાચ આ ઉજવણીનો વિડીયો હતો, અને કોઈ નેતા જ્યારે સાહેબ નોટો ઉડાડે ને ત્યારે મારું ધ્યાન નોટો પર હોય કે કઈ નોટ છે, એ ડિમોનિશન કયું છે, 10ની છે, 20ની છે, કઈ છે. આમાં મને લાગે 20-20ની નોટો દેખાતી હતી, 10 ને 20ની નોટો દેખાતી હતી, એટલે 500ની નોટ નહોતી આમાં. નહીતર શું આપણને એમ થાય પ્રશ્ન કે 500ની નોટો લાવ્યો ક્યાંથી આ માણસે? પણ મેં કીધું ક્રેડિબલ માણસ છે એ સેન્સમાં, ભરોસો કરી શકાય એવો માણસ દેખાય છે ગોપાલ ઇટાલિયા. આપણે આશા રાખીએ કે કરે. હવે અહીંયાથી જે ભાજપના ઇન્ટરનલ પોલિટિક્સમાં સાહેબ શું તમને સરખત દેખાય છે? હવે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ, રાદડિયાને તમે કમાન સોંપી, સીઆર પાટીલ તમારા હજી પણ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ છે જ, બરોબર છે. રાદડિયાને તમે જીતની જવાબદારી સોંપો છો, અને ભાજપ કિરીટ પટેલ જેવા ઉમેદવારને ઉતારીને
અને તમામ મશીનરી હાથમાં હોવા છતાં, તમામ તંત્ર હાથમાં હોવા છતાં જો અહીંયા જીતી શકતું નથી, તો આના આંતરિક પરિણામો તમે રાજકારણની દ્રષ્ટિએ ભાજપમાં શું જુઓ સાહેબ? આમાં તો પહેલી વાત તો એ છે કે જે આપણે થોડા આગળ જઈએ હા, તો દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા આ બંને સાથે મળીને CR પાટીલને એના પ્રદેશ પ્રમુખ હોવા છતાં એકદમ ખુલ્લા પાડી દીધા હતા કે ભાઈ તમારો પક્ષ તમારી પાસે રાખો, પણ સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરો. નહીં કરો. એને સ્પષ્ટ મેસેજ આપી દીધું હતો અને જાહેરમાં ઘણા બધા ઉચ્ચારો પણ કર્યા હતા, ખાસ કરીને દિલીપ સંઘાણી. અને એમણે તો શક્તિ પ્રદર્શન બંને કર્યું, લગ્ન માટે અને જન્મદિવસ આ બંને. તો આ સીધી ચેલેન્જ હતી CR પાટીલને, અને CR પાટીલે જ આને જવાબદારી સોંપી હોય એવું બની શકે. કારણ કે જે સહકારી ક્ષેત્રમાંથી જ કિરીટ પટેલ આવે છે, સહકારી બેંકમાં છે અને સહકારી મંડળીઓમાં પણ ઘણી બધી જગ્યાએ છે. તો એ સહકારી ક્ષેત્રના હોવાના કારણે કદાચ બની શકે કે જયેશ રાદડિયાએ ભલામણ કરી હોય કે આ ઉમેદવાર તમે રાખો અને એને જ જવાબદારી સોંપી દીધી હોય, અને આ એક આખું એવું ષડયંત્ર બનાવી દીધું હોય કે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી દો. આમે કદાચ વિસાવદરમાં જીતીએ કે ન જીતે તો સારી વાત છે, ન જીતે તો પછી આપણે એને બલીનો બકરો બનાવી દઈશું. તો આ જે બલીનો બકરો બનાવવાની આખી જે CR પાટીલની કૂટનીતિ જે છે એ આમાં દેખાઈ રહી છે. અને હવે જયેશ રાદડિયા એક એવું કહેવાતું હતું કે આ વિધાનસભાની ચૂંટણી પછી, પેટા ચૂંટણી પછી આખા સૌરાષ્ટ્રમાં એક ભાજપના શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે. કારણ કે અત્યારે ભાજપ પાસે કોઈ મજબૂત નેતા સૌરાષ્ટ્રમાં કોઈ નથી. કોણ છે? જે કંઈ આવેલા છે એ કોંગ્રેસમાંથી આવેલા. જયેશ રાદડિયા પણ મૂળ તો કોંગ્રેસી કુળ જ છે. તો ઓરિજિનલી જે ભાજપના કહી શકાય હવે એકમાત્ર પરસોત્તમ રૂપાલા કે જે કંઈક અંશે એવું કહી શકાય કે સૌરાષ્ટ્રના નેતા ગણી શકાય. તો બાકીના જે નેતાઓ છે એ નથી. તો આ જયેશ રાદડિયા માટે એક સ્કોપ હતો જો આમાં જીત્યા હોત તો. પરંતુ આ નેતાઓ જાણતા હતા કે વિસાવદરના લોકો હંમેશને માટે સત્તાની સામે મતદાન કરે છે અને આપણે જીતવા નહીં દે, અને એનો ઇતિહાસ છે ભાજપ પાસે. તો આ આખી એક ગેમ પ્લાન તો મને પહેલાથી, અને આની પહેલા પણ ઘણી વખત વાત કરી છે કે આ ગેમ પ્લાન જે હતો એનો અમલ અત્યારે દેખાઈ રહ્યો છે. અને એમાં બની શકે કે ગોપાલ ઇટાલિયા જીતે એ માટેના આંતરિક પણ બાબતો એવી બની હોય, અને એનો ભાગરૂપે આ જયેશ રાદડિયા એક બલીનો બકરો બની ગયા હોય તો આ ન કહી શકીએ એવું લાગી રહ્યું છે અત્યારે. અને આ બધાની વચ્ચે આ સૌથી મોટું જે આપણે કહી શકીએ, નહીતર આ ઉમેદવાર કિરીટ પટેલને ઉમેદવાર તરીકે રાખવા માટેના કારણો આપણે ચોક્કસ કારણો કહી શકીએ. તો એની ઇમેજ તો એક તો ત્યાં જે છે કે માથાભારે માણસ તરીકેની ઇમેજ આપણે દર્શકની આપણે વાંચવી નથી પણ ખાલી દેખાય ડિસ્પ્લે છે. કિરીટભાઈ પટેલ વિશે આવી એક એમની ટિપ્પણી છે, કારણ કે એમનો કોઈક અનુભવ હશે. હા, બની શકે. યસ. અને કેટલા બધા કૌભાંડો એને બહાર આવ્યા હતા, અને એમણે ઘણી બધી વાતો કરવી પડી હતી કિરીટ પટેલે કે હું રામરાજ્ય લાવી દઈશ, પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ, આવા બધા વચનો પણ આપવા પડ્યા હતા. પરંતુ એ બધે આખરે વિસાવદરના લોકોએ એના પર પાણી ફેરવી નાખ્યું છે અને સાવરણા દ્વારા આખું જે કચરો હતો એ સાફ કરી નાખ્યું છે, મને એવું લાગી રહ્યું છે. સાવરણા દ્વારા કચરો સાફ કર્યો છે. ભીમાભાઈ, આપણે જાતિગત ટિપ્પણી ન કરીએ. અને તમને એમ લાગતું હોય કે કિરીટ પટેલ છે તો ગોપાલ ઇટાલિયા પટેલ નથી? ગોપાલ ઇટાલિયા પટેલ જ છે. એટલે તમારી એક ટિપ્પણી છે જેને હું અત્યારે ડિસ્પ્લે કરતો નથી. આપણે શું નામ છે તમારું? ભીમાભાઈ પરમાર, હે ને? તો જાતિગતમાંથી બહાર આવો, આખી વ્યવસ્થામાંથી દરેકે આવવાની જરૂર છે, હે ને? આમાં આપણે પતી ગયા બધા, હે ને? ફલાણી જાતિ, ઢીકણી જાતિને આ ને તેને એમાં રહી ગયા ભાઈ પાછળ. અને અમે પણ એ મોટાભાગે જાતિ આધારિત રાજકારણનો ચર્ચા કરવાનું ટાળીએ છીએ. પણ આ રાજકીય પક્ષો જાતિ આધારિત જ ઉમેદવારો મૂકે છે તો ન છૂટકે કરવી પડે. બાકી એમાં અમને બિલકુલ રસ નથી. હા, અમને રસ એમાં છે કે ભાઈ કોઈ પણ જાતિનો હોય ઉમેદવાર અથવા પાર્ટી કોઈ પણ જાતિના ઉમેદવારને એ ચૂંટાય છે તો એના વોટર માટે શું કરશે? આપણા વિચાર કરો તમે દોસ્તો, 30 વર્ષ પૂરા થવા આવશે ભારતીય જનતા પાર્ટીના એક હતું શાસનને, અને હવે ડબલ એન્જિનની વાર્તા ન કરો. હવે તો 4 એન્જિન છે સાહેબ, 5 એન્જિન છે. ગ્રામ પંચાયતથી ગણો ને તમે તો 5 એન્જિન થઈ જાય, એમ કહીએ ચાલે. હવે એ સ્થિતિમાં પણ જો તમારા હજી પણ રોડ રસ્તા સારા ન હોય, તમારી ગટરની વ્યવસ્થાઓ હજી સારી ન હોય, તમારી વીજળી રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ હજી સારી ન હોય, હે ને? તમારા વેરાઓ તમને જેમ ધીમે એવું ધીમું ઝેર આપવામાં આવે એમ ધીરે ધીરે વધારીને તમને ફૂંકીને કાતરવામાં આવતા હોય, અને એ પછી તે વિકાસનો તમને કહું કે વંડી ટપીને ભાગી જતો હોય, અને પછી એક પાર્ટી જો 30 વર્ષ સુધી સત્તામાં બેઠી હોય અને પછી એને સવાલ પણ ન પૂછવા થતા હોય,
તો સમજો સાહેબ ધૂળ પડી, આ તો ધૂળ પડી કહેવાય. તો સમજો આખી વસ્તુમાં. એટલે જાતિ આમાં ક્યાં લાવવાની વાત છે વચ્ચે? તમે કોઈ એવા લોકો જે ચૂંટાય છે એ કામ કરે, અને કામ ક્યાં કોઈ કરે છે?